અરુણ ભગવાનની દ્વારિકાધીશની હોડિયાર માતની બ્રહ્મણી માતની સુરાપુરા દાદાની પિતૃનારાયણ દેવની ઇન્દ્રેશ્વર મહાદેવની 12 જ્યોતિર્લિંગ મહાદેવની સૌરાષ્ટ્રે સોમનાથ જમ શ્રી શૈલે મલ્લિકાય રજુન ઉજ્જૈન્યે મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યમ વૈજનાથાચમ ડાકિનાભિમશંકરમ સેતુ વંદે તુ રામેશ્વરમ નાગેશ્વરમ નરુકાવને વારાસણ્યે તુ વિશ્વેશ્વરમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દોષ્મેશ્વરશિવાલયે એતાની દ્વાદશ જ્યોતિર્લિંગમ સાયં પ્રાતં પઠે નર સાત જન્મ કૃतं પાપં સમરેણ વિષ્યતે સમરેણ વિષ્યતે. બોલો સચ્ચિદાનંદ ભગવાનની. સતગુરુ કૃપા વિના ન મળે સ્વપ્ને કદી સત્સંગ. કૃપા હોય ગુરુદેવની તો ચડે ભક્તિનો રંગ. ગુરુ મારા ગારુડે મુझ पर कीधी में मोरा दिखाया मर्म का उतरी गयो शब्दे. गुरु पद पंकज पूजता 14 लोक पूजाय. शिव विरंजनी शारदा सतगुरु तणा जस गाय. गुणपति गुण यागे रहो दोय कर जोड़ुदार. ए सदा सर्वदा તમને સમરતા ગુરુજી વિઘ્નો આવે પાર. શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતિ આપજો માં. એ ભૂલ્યા અક્ષર અમને બતાવજો. ગુણ ગાવ તમારા ગુણરાજ. ગુરુના ગુણના વખાણ હું શું કરું. મુખેથી કહું તો માપ નો આવે. ઇન્દ્ર કુબેર જેને પાર પાવે નહીં. 4 વેદ એના ગુણ ગાવે. અગમ ઘરમાં ગુરુજી આ પરમી રહ્યા છો. બેહદ બારની વાત લાવો. દાસ સવાને ગુરુ સ્વામી કુલગરસી મળે. ચરણ પ્રતાપથી ગુણ ગાવો. ચરણ પ્રતાપથી ગુણ ગાવો. ગુરુ સમ ઓર કોઈ નહીં દાતા. માત પિતા કે પુત્ર ભાતા. જો ગુરુ સતગુરુ जो निसदीन गुरु चरण सेवे तो अभयदान गुरु फलमय देवे. पारक गुरु मळे जो पूरा निसदीन वर्षे नूरमानुरा. गुरु शिष्य होय दो साचा तो प्रगटे प्रेम ज्योति प्रकाशा. गुरु को कामी क्रोधी देखे ताको कर्तव्य जाय लेके. गुरु साथे जो प्रेम वधावे तो निसदीन गुण गावे. તોની સદીન ગુણ ગાવે તોની
દીન ગુણ ગાવે. આજે જ્યોત્સનામાં તિથિ હોય ત્યારે સત્સંગ કરવા માટે ભેગા થયા હોય કે ગુરુએ કીધું છે કે એક ઘડી આ દી ઘડી આધી મેં अपनी हाथ तुलसी संगत कीजिए कटे कोटि अपराध. वाजा वायगा विविधना भरद्वाज जी के पास सब देवता आया श्रम गया मारा शंभु ગયા કૈલાસ. ક્યારે તો કે આવો સત્સંગ ચાલતો હોય ત્યારે 33 કરોડ દેવ અને માં 64 જોગણીઓ 52 વીર હાજર રહે. શું કામ એને ક્યાં દુર્લભ છે, બધાના ભાગ્યમાં નથી હોતો. બાજુમાં પડ્યા હોય તો આ લાભ ન લઈ શકી, પણ ક્યારે ગુરુ કૃપા થાય તો જ આ લાભ મળે છે. કે જ્યારે ગુરુ ન હોય ત્યારે ક્યાં રસ્તે ચાલવું એ આપણને ખબર નથી. ભટકતા ભટકતા બધે ભટકી વળ્યા ત્યારે સાચા કોઈ સદગુરુનો હાથ જાયલો ને ત્યારે આ સત્સંગનો લાભ મળ્યો છે. પણ કીધું છે ગુરુ એસા કીજીએ જૈસે પૂનમ કે ચાંદ તેજ કરે પણ તપે નહીં છોડાવે સતગુરુદાસ. શું કામ એને કીધું છે કે ઈ એવું તેજ કરે પણ કોઈ દિવસ તપે નહીં. જે ગુરુમાં ક્રોધ હોય એ કોઈ દી ગુરુ ન બને. ક્રોધ કેને આવે? કામ ક્રોધ તમારામાં ભર્યા હોય આ તો ગુરુ. ગોવિંદ થી મોટા એનામાં કેટલા ગુણ હશે કે ભગવાન ખુદે ગુરુ ધારણ કર્યા હતા. જ્યારે જ્યારે ધરતી ઉપર રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, રામદેવ આવ્યા, બધાયને ગુરુની જરૂર પડી હતી. એને ગુરુ ધારણ કર્યા. હવે મોટા મોટા કે કોણ કે તમારી પાસે ગુરુ નથી તો ગુરુ કોને માનવા? જ્યાં સુધી ગુરુ કંઠી ન બાંધે, મંત્ર ન આપે ત્યાં સુધી ગુરુ કોને કહેવા? તો કે મોટી હાજરી હોય કે એને તિથિમાં 33 કરોડ દેવતા તો આવે પણ ગુરુના ગુરુભાઈ આવે ને એમાં જે આનંદ હોય એ તો આનંદની હેલી છે બાપ. આવા આનંદની હેલીમાં આજે આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું કે ગુરુજીએ આપણને આમંત્રણ આપ્યું. અહો ભાગ્ય અમારા કે ગુરુએ અમને બોલાવ્યા અને અમે આવ્યા. અમારો ધરતી એને એક પગલે પગલે ગુરુના દ્વારે જાવ એટલે યજ્ઞનું ફળ મળે છે. એનું પ્રૂફ આપ્યું કે જ્યારે યજ્ઞ પૂરો થયો, યજ્ઞ નારાયણ બારે નીકળીને પ્રસાદી રૂપી કઈ આપ્યું નહીં. પાંડવ પૂછે છે કૃષ્ણને, હે માધવ શું આ યજ્ઞ પરિપૂર્ણ નથી થયો? ત્યારે કૃષ્ણએ કીધું કે કોઈ જીવાત્મા ભૂખ્યું છે એટલે આ ફળ મળ્યું નથી. એટલે કીધું તપાસ કરો. ગામમાં તપાસ કરી, ગામમાં તો કોઈ ભૂખ્યું નથી, પણ ગામને પાદરે વડલા નીચે એક સંત બેઠા છે. પાંડવો ત્યાં જાય છે અને કહે છે જમવા માટે પધારો. હું ન આવું, 100 યજ્ઞ યજ્ઞનું મને ફળ આપો તો હું જમવા આવું. પાંડવો વિચાર કરે છે એક અશ્વમેઘ યજ્ઞ કરવા માટે આખું પાણી આવી ગયા હોય તો 100 અશ્વમેઘ યજ્ઞ કેમ કરવું? ઘરે આવે છે, દ્રૌપદીજી બેઠા છે, વાત કરે છે કે કોઈ સંત આવ્યા છે પણ હવે જમવા નથી આવતા. એટલે દ્રૌપદી એમ કીધું હું મનાવા જાઉં. એટલે પુરુષમાં એટલો તો અહમ આવે, જે કામ અમારાથી ન થયું એ તમે કરશો. કૃષ્ણએ કીધું સખા જવા તો દે. એટલે દ્રૌપદીજી જાય છે. એ હાલતા 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 ભગવાનનું સ્મરણ કરતા કરતા જાય છે. ત્યાં જઈને કે છે પધારો, જમવા માટે સંત પધારો. અરે દીકરી તને એક વાત કીધું ખબર નથી પડતી? 100 યજ્ઞ યજ્ઞનું મને ફળ આપે તો હું જમવા આવું. કાઈ વાંધો નહીં. કે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ગુરુદ્વારે જાઓ કે સંત પાસે જાઓ, પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. મારા ઘરેથી અહીંયા પહોંચતા 108 ડગલા થયા છે. એમાંથી 100 યજ્ઞનું ફળ હું તમને આપું છું. મારી ઘરે જમવા આવો. અગ્નિ નારાયણ રાજી રાજી થઈ ગયા કે અખંડ સૌભાગ્યવતી ભવ, આવા આશીર્વાદ દીધા અને આવે છે જમવા માટે અને આ યજ્ઞનું ફળ મળ્યું છે. એટલે નારીને નકારી મત કહો, નારી રતન કી ખાણ, નારી સે નર નીપજે ધ્રુવ પ્રહલાદ સમાન. આવો સત્સંગનો મહિમા કીધો છે કે સત્સંગ હોય ત્યાં થોડીક વારે જઈને બેસું, તમારું તન મન ધન બધું પવિત્ર થાય છે. જ્યારે શંકર ભગવાન તપ કરવા ગયા છે અને પાર્વતીજી બેઠા છે, નારદ મુનિ આવીને કહે છે કે આ તપ કરે છે, તમે શું કરો છો?
કોક દિવસ પૂછજો ભગવાનને કે તમે કોનું તપ કરો છો. તમારે ઘડીએ ને ઘડીએ જન્મ લેવો પડે છે ને ભગવાન તો ઈના ઈ છે. માતાજીને આવો પ્રશ્ન કર્યો એટલે માને એમ થયું તો કે મારે શું કરવું? તો કે જે જપે છે એ કયો મંદિર. ભગવાન તપમાંથી ઉઠે છે. પાર્વતીજી કહે છે કે તમે જેને જપો છો એવું ગુરુ જ્ઞાન મને આપો, જપ આપો, મંત્ર આપો. દેવી એ મંત્ર ન મળે તો મને જવાબ આપો, તમે આ મણકા પહેર્યા છે એ શેના પહેર્યા છે? તો કે દેવી તો તમે છો. તો મારે જન્મ લેવો પડે તમારે ન લેવો પડે? તમારી પાસે એવી કઈ વસ્તુ છે જે આપણા ગુરુએ આપી? એ વસ્તુ કે છે મને આપો. જીદ કરી કે ના દેવી, પાત્ર વિના વસ્તુ તમે સાચવી ન શકો. જો તમે નહીં આપો તો હું પૃથ્વીનો પ્રલય કરીશ. ભગવાન બધાય દેવો વિનોણી કરે છે કે પ્રભુ એને આપો. જાય છે જંગલમાં. દેવી હાલો. હાલતા ત્યાં જંગલમાં આવે છે તપ કરવા માટે. કેને કે મન એકાગ્ર કરવા માટે જંગલમાં જવું જોઈએ, પણ ઘરને જંગલ બનાવી લે તો. પણ ઈ પદે ક્યારે પહોંચી? ત્યારે આવા સમૃદ્ધ ગુરુ મળે ત્યારે. 3 તાલી પાડી ભગવાને કે જીવ કોઈ પણ હોય અહીંથી નીકળી જાવ. 3 તાલી પાડી એટલે પશુ પંક્ષી બધાય ભયા ગયા તળ છોડી છોડી. પણ એક પોપટનું બચ્ચું હતું, એમાં હજી ઈંડું જ હતું એટલે ઈ જઈ ન શક્યું. ભગવાને એમ થયું કે બધાય ભયા ગયા છે એટલે ભગવાને મંત્ર આપવાની શરૂઆત કરી. કથા કીધી. એ કઈ કથા? તો કે અમર કથા. ભગવાને કથા કહેવાનું ચાલુ કર્યું. આપણે શું કહી કે પાર્વતીજીને ઊંઘ આવી ગઈ. અરે માં જગદંબા છે, જગત જનની છે, એને ઊંઘ આવે? પણ એ તો ધ્યાનમાં વયા ગયા હતા. ધ્યાનમાં વહી જાય પછી આમાંથી ઓકારો નીકળે. ઈ કક્ષાએ પહોંચેલા જીવને ખબર હોય ક્યાંથી ક્યાં જવાય. આપણે શું કરી શકીએ? એટલે પાર્વતીજી ધ્યાનમાં વયા ગયા અને હોકારો, તો કે આની કથા સાંભળી પોપટના બચ્ચાએ એટલે એને હોકારો દીધો. પ્રભુ તો જાણતા હતા કે જગદંબા તો ધ્યાનમાં વયા ગયા છે. હોકારો દીધો કોને? જો આવ્યા. હોકારો દીધો કોને? ભગવાને આંખ ખોલી. આંખ ખોલી નજર કરી એટલે માંડ્યું પોપટનું બચ્ચું ફરફડવા માંડ્યું, ભાગવા માંડ્યા. ભગવાન ત્રિશૂળ લઈને પાછળ દોડ્યા. બરોબર ઋષિપત્ની પાણીનો ઘડો લઈને આવતા હતા, એમાં બેસી ગયા. અહીંયા પાણી ચાલ્યું. ઋષિપત્નીએ કીધું, ઓળો સ્વરૂપે વયા ગયા ઉદરમાં. ઘણો સમય પસાર થયો અને ઈ સુખદેવજી હતા. ઘણો સમય પસાર થયો. માને પીડા થાય છે કે બેટા હવે બહાર આવો. કે ના માં, હું બહાર આવીશ તો મને માયા ચોટશે, મને તમે અવરોધ કરશો. બાપ વિશ્વાસ આપે છે કે બેટા અમે તને નહીં રોકી, પણ તું તારી માને પીડા થાય છે, હવે તું જન્મ લઈ લે. જન્મ થયો એટલે તરતો તરત ભાગવા માંડ્યા. એટલે વાહે પિતાજી ગયા, બેટા ઊભો રે, બેટા ઊભો રે, બેટા ઊભો રે. આગળ દીકરો છે ને પાછળ બાપ છે, જાય છે. એક સરોવર આવે છે, બધી ગોપીઓ છે એ ઋષિપત્ની સ્નાન કરે છે. સુખદેવજી હાઈલા જાય છે, પાછળ છે. આગળ ગયા ત્યારે ઋષિપત્નીએ કપડા કાઈ અસ્તવ્યસ્ત હતા તો સરખા કર્યા નહીં. પણ જેવા પાછળ બાપ આવ્યો એટલે મહિલા કપડા અસ્તવ્યસ્ત હતા એ સરખા કરવા. એટલે કીધું મારો દીકરો એ જોવા નતો તો તમે એને જોઈને તો વસ્ત્ર સરખા ન કર્યા, મને જોઈને કેમ કર્યો? તમારામાં વિકાર છે, એનામાં વિકાર નથી. પછી આપણે જોઈએ છીએ કે ભાગવત કોણે લખ્યું? કે જ્યારે ભાગવત લખવા બેઠા વ્યાસમુનિ ત્યારે કીધું કે હવે આ લખવું તો ખરા. લખવું, બોલવું અને વિચારવું આ 3 વસ્તુ મારી રીતે નહીં થાય. તો કોણ આવે? તો કે ગણપતિને યાદ કર્યા. ગણપતિ આવ્યા કે હું લખું પણ અટકું નહીં. વ્યાસજીએ કીધું કાંઈ વાંધો નહીં, પણ તમે વચન આપો કે જે લખો એ વિચારીને લખજો. વિચારવાનો સમય આવે એટલી વારમાં પાછું બીજો શ્લોક તૈયાર કરી લેતા. આ ભગવાન જ છે, ભગવાન વિના કાંઈ થતું નથી. અત્યારે માનવ શું કે હું કરું ઈ જ અજ્ઞાનતા. 5 રૂપિયાનું દાન કરી તો 5 વાર બોલી 5 નું દીધું, 5 નું દીધું, 5 નું દીધું. પાપ કર્યું કોઈ દી આપણે કીધું કે મેં પાપ કર્યું એ તો છૂટું રાખી છે. પણ જેને પુણ્ય જોયું એ પાપે જોવા બેઠા છે. એ બે હિસાબ રાખે છે.
કરણી એસી કરો, અહીંયા ભોગવી ન જવાને, જેવી કરણી કરવી. અમને નાનપણમાં જ્યારે સત્સંગ કરતા ત્યારે બધાય મોટા બેઠા, એમાં વચ્ચે બેઠા હોય એટલે એમ કે તમને ખબર ન પડે, સત્સંગની વાતો કરતા હોય ને તમને હજી ન ખબર પડે, જાઓ સુઈ જાઓ. ના, સુવું નથી, તમે કઈ વાતો કરો છો સાંભળવી. મહિમા અપરંપાર છે, જેટલો ગાય એટલો ઓછો. એના દ્વારા આવીને એક ભજન બોલો ને તો 1000 ભજન બોલવાનું પુણ્ય મળે. આપણી વાણી પવિત્ર થાય કે ગુરુ બેઠા હોય તો એનો સત્સંગ સંભળાય, એક શબ્દ પણ કાનમાં પડી જાય અને ઈ મૃત્યુ સમય યાદ આવી જાય તો જન્મ મરણનું ચક્કર છે એ મટી જાય. કીધું ભગવાને, હરિના જન તો મુક્તિ નો માગે, માગે ભવ ભક્તિ. કે આવું છે પણ ભક્તિ કરવાનો સમય આપો તો આવું, નકર આની ઉપર આવું નથી. કે જ્યારે માના ઉદરમાં હોય ત્યારે આપણે બધાય કહેતા કે હે ભગવાન, આ જેલમાંથી છોડાવ, જેલમાંથી છોડાવ. બહુ ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન કે વારે વારે જન્મસ ને વારે વારે મરસ, પણ કહું છું એમ કરતો નથી એટલે તરતો નથી. કે તરવું હોય તો એક નામ પકડવું જોઈએ. ઓલી તરે સસ્તા સાંભળો હોય તો મેં કીધું હતું કે જ્યારે મીરાબાઈ એની સખીઓ સાથે રમે છે ત્યારે એક સખીનું સફળ થયું એટલે સખી વાત કરે કે મારા જેઠાણી આમ, મારા દેરાણી, મારા સાસુ, મારા સસરા. એટલે મીરાબાઈ ની નાની વહી છે, એની મમ્મીને જઈને કહે છે માતાને, એ માં મને જેઠ લઈ ગયો ને. એટલે માં દીકરીને જવાબ આપે, બેટા જેઠ એમ ન મળે. તો કે કાઈ નહીં માં, મને દેર તો લઈ ગયો. અરે બેટા દેર એમ ન મળે. તો માં નણંદ તો લઈ જ ગયો. અરે મારી દીકરી એમ નણંદ ન મળે તો માં કેમ મળે? હવે છે આ નાનપણના સંસ્કાર કે માએ કીધું એક ધણીને ધારી લે ને એટલે સાસુ, સસરા, જેઠ, જેઠાણી, દેર, નણંદ એ તો બધા મફત આવશે. એમાં આવા સદગુરુ એક ધારી લેવું ને તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દોડતા દોડતા આવે. કહેવાનો મીનિંગ એ છે કે ગુરુ ધાર્યા પછી ગોવિંદ ઓળખાય. ગુરુ હોય તો ગોવિંદ ઓળખાય. નકર આપણી બાજુમાં આવી એકવાર બહુ જ વરસાદ પડે છે, ગામમાં પૂર આવ્યું, ઘર ખાલી કરવાનું કહી દીધું, ઘર ખાલી કરી નાખો. પણ એક ભાઈને ભગવાન ઉપર વિશ્વાસ બહુ, મને મારો ભગવાન બચાવવા આવે તો જ આવું, ભગવાન તેડવા આવે તો જ આવું. અરે હું તને કહું છું, નો આવ્યા પાણી દેવે ચડી ગયા. ભાઈ આવ્યા કે ભાઈ હું તને કહું છું, હાય નાના, મને મારો ભગવાન તેડવા આવે. પાણી બહુ આવી ગયું, અગાસીએ વયો ગયો. ભગવાન હેલિકોપ્ટર લઈને આવ્યા. એ ભાઈ જે આવ્યા તે ત્રીજી વાર આવ્યા. એ કે નાના મારે નથી આવું, હું સીડી નાખું, ભાઈ તું આવી જા, મને મારો ભગવાન તેડવા આવશે. અરે હું કહું છું હાય, નો આવ્યું. શરીર છૂટી ગયું. ભગવાન આગળ જઈને કે તારા ભરોસે રહ્યો મને તેડવા નો આવ્યો. ભગવાન કે હું તો 3 વાર આવ્યો, તું નો આવ્યો, એમાં હું શું કરું? એટલે કીધું છે કે સતગુરુ એવા કરો કે આની ઓળખાણ આપી દે કે બોલે ઈ બારો નથી. જે અંદર તને કહી ગયો ઈ જ મને કેવા આવશે. દીકરીને સાતમ આઠમનું ટાણું છે અને માં તેડવા જાય છે. બાપ નથી, ભાઈ નથી, તેડવા જાય છે. દીકરી મારી જેમ ફૂકલકડી હશે જ્યારે એ સમયમાં હોતી ત્યારે હાલતા થાય છે. અરે આ ઝરમર ઝરમર વરસાદ આવે છે, મારી દીકરી નાની છે, થાકી રહેશે. ઘોડે સવાર નીકળો એને કહે છે ભાઈ મારી દીકરીને બેસાડ ને, હું કઈ માજી નવરો નથી. આગે રહી ગયા ત્યાં ભાઈને વિચાર આવ્યો કે દીકરીને બેહાડી દીધી હોય તો સારું હતું, પોટલામાં કઈ ઘરે રહેશે. એટલે એને એમ પાછો વળવું. અહીંયા માજીને એમ થયું સારું થયું મારી દીકરીને નો બેહાડી, નકર આ લઈને રોયો વયો ગયો તો શું કરત. ભાઈ પાછા આવે છે કે લાવો માજી તમારી દીકરી બેહાડ દઉં. જા જા, તને કહી ગયો ની મને કહી ગયો. આ ભગવાન કેવા આવે છે કે જ્યારે અજમલ રાજા વાંજિયા કેવાતા. શું કામ એને દીકરીઓ હતી છતાં વાંજિયા? દુઃખ બહુ થયું કે અરે મારા રાજના માણસો મારું મોઢું જોવા રાજી ન હોય તો આ જીવનને જીવીને શું કરવું? રાણીને વાત કરે છે, જો કોઈને વાત કરવાનું એક ઠેકાણું રાખો.
કે સુખ દુઃખ તમે કહી શકો. એટલે કહે છે કે રાણી મારે તપ કરવા જાવું છે, આ વાંજિયા મેળા સહન નથી થતા. પત્ની છે એ શિખામણ આપે કે હજી કર્તવ્ય છે એ પૂરું કરો. જુવાન દીકરી થઈ ગઈ છે, એના લગ્ન કરાવી લો, પછી તમે તપ કરવા જાજો. પેલાના માણસો જાત્રા કરવા ક્યારે જાતા? તો કે વૃદ્ધ ઉંમરે. શું કામ? એને કે દીકરા દીકરી પરણી ગયા હોય અને પછી જાત્રા કરવા જાવ ને એટલે એમ કહે પાછા આવો એટલે સામૈયા કરે કે આવ્યા, નકર જાત્રા એવી અઘરી હતી કે પાછા બધાય ન આવે. એટલે જાત્રા પછી કરવા જતા. બધું કામ તમારું પૂરું થઈ જાય, દીકરા દીકરી પરણી ગયા હોય અને કાંઈ તમારે ઘરમાં ઉપાધિ ન હોય કે હવે મારી કાંઈ જરૂર નથી, હવે જાત્રા કરવા જાય. તો કોઈ દિવસ આપણે સાંભળ્યું એક્સિડન્ટ થયું, કાંઈ થયું, કારણ કે અત્યારે તો ઘોડા પર બેસીને જાત્રા કરી. અરે જીવ માથે જીવ બેહી. આ તમે જોવો એને પીડા કેટલી થાય કે જાત્રા એવી કરો. તમારા પગને ભગવાનને શું કામ આપ્યા હતા? કે આ પગથી જાત્રા કરજે, સારા કર્મો કરજે, આ હાથથી કોઈને મદદરૂપ થાજે, આ જીભથી ગુણગાન ગાજે, સારી વાણી બોલજે કે સામેવાળાને મીઠાશ લાગે, એનું હૃદય શાંત બને, એને જીવવાની ઉર્જા મળે. ભગવાને કીધું કે ખોટું ક્યાં બોલું? કોકનો જીવ બોલતો હોય ને કોઈ ન્યા ખોટું બોલું, એમાં પાપ નથી કીધું. શું કામ? એને કે કોઈ વ્યક્તિનું જીવન છે એ જીવી જાય છે. મુરદાસ દીકરી જાય છે કૂવામાં પડવા. મુરદાસ કહે છે બેટા રોવા શું છે? શું કામ તું જીવ હત્યા કરો છો? તને ખબર છે આવા 7 બહુ જા લેવા પડે છે. શું કરું બાપજી, મને લાંછન લાગ્યું છે. અરે બેટા એવું તો શું દુઃખ છે કે મારા ઉદરમાં બાળક છે અને હવે એ બાપ નામ આપવા તૈયાર નથી, તો હું શું કરું? અરે બેટા આટલી જ વાત છે, એમાં આવું પગલું ભરાય? જા સવારે કહી દેજે કે આ બાળકનો બાપ મુરદાસ છે. અરે બાપુ આ ગામ તમને પૂજે છે, તમારી માથે ન થવાનું થશે. અરે બેટા એના માટે તો અમે સર્જાયા છે. સવાલ પડ્યું છે, ગામ લોકો આવે છે અને કહે છે બોલ આનો બાપ કોણ છે? તો કે એનો બાપ મુરદાસ છે. જે લોકોએ કંઠી બાંધી હતી એ બધાએ ખાહડાનો હાર પહેરાવ્યો. આ જગત આવું છે, ફૂલડાનો હારે પહેરાવશે અને ખાહડાનો હારે પહેરાવશે. જો એનું કામ થઈ ગયું તો ગુરુ 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 કરતા આવશે. એક કામ નહીં થયું હોય તો પણ તમે એના માટે ગુરુ નથી ધાર્યા. તમે તો જેના માટે ગુરુ ધાર્યા છે એની યાદ કરો. ગુરુ પોતાના સમા બનાવે કે હું જેવો છું એવું બનાવવું, પણ આપણે ગુરુ જેવું બનવું કે ન બનવું એ આપણા હાથમાં. ગુરુએ તો દેવાતું કેટલું દઈ દીધું, પીસાતું એટલું પીસી દીધું, ખવડાવાતું એટલું ખવડાવી દીધું. હવે આપણે ખાવું ન ખાવું એ આપણા હાથની વાત છે. કે ગુરુદ્વારે 3 જગ્યાએ ખાલી હાથે જાવું નહીં. કઈ કઈ જગ્યાએ? દેવ મંદિરે, ગુરુદ્વારે અને ત્રીજું છે આપણને બધાને ખબર છે. ખબર છે પણ બોલવું નથી. તો હું જ કહી દઉં કે દીકરીની ઘરે ખાલી હાથે ન જાઓ. આ 3 દ્વાર એવા છે કે ખાલી હાથે જવાય નહીં. ફૂલ નહીં તો ફૂલની પાકડી, પણ કાંઈક લઈને ગુરુદ્વારે જાઓ. શું કામ? એને કે ગુરુએ આપણને સોના સમાન બનાવ્યા છે. કથિરના હતા ને આપણને સોનું કરી દીધું છે. આનું મૂલ્ય કેટલું કે જ્યાં બેઠા હોય ત્યાં માણસ પૂછવા આવે કે તમારા ગુરુ કોણ છે? એનું તેજ દેખાડે. આના કોઈ ગુરુ એવા હશે. ગુરુજી હું સત્સંગ કરવા એક જગ્યાએ ગઈ તો મને 85 વર્ષના બાઈએ કીધું બેટા તારા ગુરુ કોણ છે? મેં કીધું માં મારા ગુરુ મેં છુપા રાખ્યા. દીકરી હું કોઈ નહીં કહું, મને કેતો ખરા. મેં કીધું કરણપરામાં છે મારા ગુરુ છે, પણ મેં મારા ધણીથી નહીં છાના રાખ્યા છે મારા ગુરુને. પણ ઓલો ધણી છે એટલે મને કઈ ઉપાધિ નથી. તો એ કે બેટા એની પાસે જવું હોય તો? મેં કીધું બધા માટે દ્વાર ખુલ્લા છે. આ ચોપડી જે છે ને એ પક્ષની છે, એને મને દીધી કે બેટા આમાંથી ભજન બોલશે. આજ એ ચોપડીમાં મારી છે. વિઠ્ઠલ વાવે જે દેવા બાપા થઈ ગયા એ જ મારા ભાભીના નાની. સ્થિતિ એવી હતી કે સંતો આવે, ઘર નાનું હતું, સંતો આવે તો શું કરવું? તો કે બીજું તો શું હોય? બાજુમાં હતો સળગવાનું ઝાડ, ખાટી છાસ તો ઘરમાં પડી હોય, કઢી વઘારી 2 રોટલા કરી સાધુને જમાડે. આવા ઘરમાં ઉછરેલા
એના સંસ્કારમાં શું કેવું પડે? કારણ કે ગુરુ આવે ને, સંતો રોજ આવતા હોય, તમે રોજ સંતને એક રોટલી કરીને ખવડાવો કોઈ સંતના હૃદયમાંથી આશીર્વાદ નીકળી જાય. એવા જ સંત છે. ચૈત્ર મહિનાનો તડકો નીકળે છે, 12 બપોરના વાગ્યા છે, એટલે આકુળ વ્યાકુળ જીવ થાય, પણ આ તો સંત છે. ધીમે ધીમે હરિઓમ 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 કરતા હાલ્યા આવે છે. 12 વાગે બરોબર ખેતર ખેડૂનું અને ઘર ત્યાંથી નીકળ્યા. ખેડૂને એમ થયું, અરે સંત હાલ્યા આવે છે, લાવને પાણી પૂછું, પીવું છે. બાપજી પાણી આપ, જેવી તારી મરજી, બેસો. વડલાનું ઝાડ તો ત્યાં બેસાડે છે અને પાણી ભરીને પાય છે. બહુ તરસ લાગી હોય, બહુ તડકો હોય અને આપણને પાણી મળે તો અંદરથી આત્મા રાજી થાય. એમ સતગુરુનો આત્મા રાજી થયો કે જેનું પાણી પીધું એનું કલ્યાણ ન કરું તો હું સંત ન કહેવાય. કીધું, ભાઈ મોહ ઝાડામાંથી છૂટવું છે. અરે બાપુ, હજી તો દીકરાના લગ્ન કરવા છે. બાપુએ કીધું, કાંઈ વાંધો નહીં. 2 વર્ષ ત્યાં પછી આવ્યા, દીકરાની બહુ ઘરે આવી ગઈ હતી. દીકરાને પૂછ્યું કે અહીંયા ખેડૂત હતા, ક્યાં ગયા? અરે તો મારા બાપુજી હતા, એમ તો શરીર છોડી દીધું. તો ત્યાર પછી કોઈનો જન્મ થયો છે? તો કે હા, ગાય વાછડાનો જન્મ આપ્યો છે, પણ બહુ તોફાની છે. તો કીધું કે હું એને મળું? હા જાવ ને. જાય છે, કાનમાં કહે છે કે હવે છૂટવું છે. કાઈ વાંધો નહીં. સંત પાછા વયા જાય છે, પણ 3જે વર્ષે પાછા આવ્યા. કે ભાઈ બોલો વાછડો તોફાન કરતો તો એનું શું થયું? અરે બહુ તોફાન કરતો તો ને, એક હરખાઈનો હબોટો માર્યો ને, શરીર છૂટી ગયું. તો ત્યાર પછી કોઈનો જન્મ થયો છે? હા. કોનો? તો કે શેરીમાં કાયડી કૂતરીએ બાળકને જન્મ આપ્યો છે. ઈ અમારી ડેલીએથી કહતું નથી અને જે આવે એને ફટકા ભરે છે. વળી પાછા સંત ગયા, કાનમાં કીધું, ભાઈ હવે છૂટવું છે. હજી મોહ છે, કાઈ વાંધો નહીં. સંત વયા જાય છે, પાછા આવે છે. વર્ષ જાતા કે છે કોલું કૂતરી હતી એનું શું થયું? તો કે અરે એ તો બધાને બહુ પડતી હતી ને, હરખાઈની ઝપટમાં ચડી ગઈ, શરીર છૂટી ગયું. ત્યાર પછી કોઈનો જન્મ થયો? જન્મ ન થયો, પણ એક ફણી ધર અમારી સંપદા ઉપર બેઠો, આગો પાછો થતો નથી. તો કે મને ત્યાં જવા દેશો? હા જાવ ને. અંદર જઈને કે છે, ભાઈ હવે છૂટવું છે. ત્યારે વિચાર આવ્યો કે હવે છૂટી જવાય. ધીમેકની જોડીમાં બેસી જાય. સંત કે છે, ભાઈ હવે સંપદા સારા કાર્યમાં વાપરજો અને હું આને જંગલમાં છોડી દઈશ. જંગલમાં આવે છે, પોતાના તપોબળથી અંજલી છાટી એને માણસ બનાવે છે. માણસ બનાવ્યો યાજના આપણા રામદાસ, શિવાજીના ગુરુ. કેને કે અંદર ભક્તિ પડી હોય પણ ક્યાં જન્મે પાકે એ ખબર નથી. કેટલા જન્મની ભક્તિ છે. આપણે અમુકને કહી કે હજી તો જન્મ જ થયો છે દીકરીનો અને ભજન બોલે છે, સત્સંગ કરે છે, પણ બાપ આગલા જન્મનું લઈને આવ્યા, અધૂરું છે, એ પૂરું કરવાનું હોય તો આવે, ન હોય તો તમે ગમે એમ કરો ને હાથ ગુરુ ધારો તો ન આવે. પણ ક્યારે આવે? કોઈ ગુરુની કૃપા થાય. અમારી માથે તો 2 ગુરુની કૃપા છે. એક મારા સમૃદ્ધ ગુરુ, એક પરમવાળા ગુરુ. કે પરમવાળા ગુરુ કે જ્યારે નાનપણમાં જોયા હતા, ભક્તિ શું બીજી કઈ ખબર નહોતી, કીર્તન કરવું અને બસ 2 માળા કરે તો આપણે માળા કરી, 1 માળા કરવા ગયો કે બટા કોઈની માળા ન લેવાય તો મને માળા લઈ ગયો. હજી માળા જ વાર છે, પણ કે ને માને એમ થાય ફરી મારી દીકરી વહી જશે આમાંથી. માળા ન દે તેની માળા છાનમોની કરી લો. મારો ખુદનો અનુભવ છે કે નાનપણમાં ભક્તિ કરી હશે તો આવશે આવશે આવશે. અત્યારે કોઈની તાકાત નથી રોકી શકે. તમને જાવાથી રોકે, રૂપિયાથી રોકે, પણ તમારા મનને કોણ રોકી શકશે? સવારે રોજ ઉઠીને ગુરુદ્વારે આવી જાય. જો આવી શરીરે આવી તો ખબર પડશે, મનથી કેટલી વાર આવી જાય. એટલે કીધું છે ગુરુજીએ કે મનથી સ્મરણ કરો, હું દૂર નથી, દેખાડી દીધો જ્યાં છે ત્યાં જ છે, જ્યાં તું ત્યાં હું, બોલે ઈ બારો નથી, એને ઓળખી લ્યો ધીરલા, ઓળખી લ્યો. એને ઓળખી લેશો તો બેડો પાર થઈ જશે. એટલે ગાય કે નમો ગુરુદેવા, નમો સતગુરુદેવા, નમો ગુરુદેવા, નમો સતગુરુદેવા. ગણે
ગણેશને સંભાળે મારી વાણી રે પવિત્રતાય ગણેશને સંભાળે મારી વાણી રે પવિત્રતા નમો ગણેશ દેવા નમો હનુમંતા બબે રે યોધા માથે કોણ રે બળવંતા ગણેશજી કે છે મારે શંકર પિતા હનુમાનજી કહે મારા પવન છે પિતા હનુમાનજી કહે મારા પવન છે પિતા ગણેશજી કહે મારે પાર્વતી માતા કહે મારે પાર્વતી માતા હનુમાન કહે છે મારે અંજની છે માતા કહે છે મારે અંજલિ છે માતા ગણેશજી કહે મારે ચૂરમાના લાડુ કહે મારે સુરમાના લાડુ હનુમાન કહે છે મારે મોતૈયા લાડુ ગણેશજી કે છે મારે ફૂલડાની માળા હનુમાન કહે છે મારે યાકડાની માળા ગણેશજી કહે મેં તો સૂર્ય રથને આપ્યો હનુમાન કહે છે મેં તો લંકાગઢ ને બાળો ગણેશજી કે છે મારે રીતિ સીધી નારી હનુમાન કહે છે હું તો બાળ બ્રહ્મચારી ગણેશજી કહે મારે જનોયના જોટા હનુમાનજી કે છે મારે લાલ લંગોટા ગણેશજી કે છે હું તો રીતિ સીધી આપું ઓ હનુમાન કહે છે હું તો બળ બુદ્ધિ આપું ઓ હનુમાન કહે છે હું તો બળ બુદ્ધિ આપું એ પેટ ભરી લાડવા ખાઈ ગયા રે માતા પુત્ર તમારા
એ પેટ ભરી લાડવા ખાઈ ગયા રે માતા પુત્ર તમારા. એમાંથી આ કરતા લાગો ને. राम ने उसे पूछा कि गाँव तेरा क्या है? हे गणपतपुरा बतावी गया रे माता पुत्र તમારા. ये पेट भरी लाडवा खाई गया रे माता पुत्र તમારા. राम ने उसे पूछा कि पिता तेरा कौन है? हेलो भोलानाथ. पिता तेरा कौन है? ये शंकर नाम बतावी गया रे माता पुत्र તમારા. राम ने उसे पूछा कि माता तेरा कौन है? हे पार्वती नाम बतावी गया रे माता पुत्र તમારા. ये पेट भरी लाडवा खाई गया रे माता पुत्र તમારા. राम ने उसे पूछा कि बेनी तेरी कौन है? हेलो हेलो. का नाम बतावी गया रे माता पुत्र તમારા. नाम बतावी गया रे माता. राम ने उसे पूछा कि भैया तेरा कौन है? हेलो भैया. कार्तिक का नाम बतावी गया रे माता पुत्र તમારા. ये पेट भरी लाडवा खाई गया रे माता पुत्र તમારા. राम ने उसे पूछा कि प्यारी तेरी कौन है? सीधी नारी बतावी गया रे माता पुत्र તમારા. राम ने उसे पूछा भोजन तेरा कौन है? लाडवा बतावी गया रे माता पुत्र તમારા. लाडवा बतावी गया. राम ने उसे पूछा कि तपन तेरा कौन है? घर तपन बतावी गयो रे माता पुत्र તમારો. ये पेट भरी लाडवा खाई गया रे माता पुत्र તમારા. ये पेट भरी लाडवा खाई गया रे माता पुत्र તમારા. गुरुजी ना नामनी ओ मारा